હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો તમે બધા? મજામાં? તો મિત્રો વાગી ગયા છે અત્યારમાં 7 અને આપણે ઉઠી ગયા છીએ અને બા અને અસ્મિતાની શું કરે છે? મારા બા તો કંઈક સાહેબ ઉતારે બની ગઈ. બસ સાહેબ માખણ ઉતારો. માખણ ખાવું એવી આવું તો આખો આંડો ભીરો. હા માખણ જ છે, ઘી બી નથી ભાઈ. તો અમારે જ્યોતિ ખાઈ લે છે. રશ્મિતા શું બનાવે? શરદી થઈ ગઈ કોને? બરફ ખાતી શરદી થઈ ગઈ ને. સ્મિતા તો નાગલા કેવાય કે હે એટલે તો સ્મિતા ને પૂંજવા જવાનું છે અને વડ સાવિત્રી નું વ્રત રેલી છે એવું હે ને. આજે છે પૂનમ, તો પેલા હું ખાઈ લઉં. હવે પૂનમ છે, મને ભૂખ લાગી છે. હે મારે પૂનમ નો રહેવાનું બા, ના રે મને ભૂખ લાગે. આપડે કઈ ભાઈ ભૂખા ભૂખા આપડે રહીને લગભગ 5-6 વર્ષ થઈ જાય છે. શ્રાવણી સોમવારે હું ભૂખ એટલી લાગે. હું એકવાર રહો 6-7 વર્ષ પેલા કે દુકાને જોતી બબલા ખાઈ લીધા. ભૂખ લાગે આપણને મેળ ન આવે એટલે આપણે તે દુના કઈ રહેતા જ નહીં. એકે વાર નહીં, બધા વાર આપણે હિરખા. આ વાર ને પેલું વાર ને ઓલું કઈ નહીં. હાલો તો હવે ખાઈ લઈ. તો જમવામાં છે દૂધીનું શાક, દહીં અને રોટલો ને રોટલી. હાલો તો જમી લઈએ. તો મજાનું આપણે જમી લીધું છે અને જો આપણા ઘરની એક મસ્ત મજાની ઝલક બતાવું તમને. કન્ટિન્યુ રહેજો અને દરરોજ માટેનો છું, આજ માટે નહીં. તો એક ટેલ ઉડી ગઈ. બાકી જો મોર ટેલ જે સવારમાં 7-7:30 થાય એટલે આપણા ઘરે પહોંચી જાય. મોર ને એક ટેલ જતી રહી છે. બાકી 2 મોર હતા, 2 ટેલ હતી. જો મોર કળાઈ પૂરે છે. રોજ હોય ને જ્યોતિ? કાયમ આવે ને? હા જ્યોતિબેન કાયમ જોવે મોર. તમારી ઘરે મોર આવે છે કે નહીં? હાલો કોમેન્ટ કરો. અમારે તો રોજ આવે. હું જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું, કેમ કે મારે જવાનું છે મેડમને મૂકવા. તારે જવાનું છે, મારે થોડું જવાનું છે. અત્યારે નખ રંગે ભાઈ કલાક વી જાય કે 4 થતા. ફાઇનલી જો અસ્મિતા તૈયાર થઈ ગઈ છે. કેવી લાગે? શું નહીં આજનો દી રજાની. હાલો હાલો ભાઈ ગયા વાગી જશે 9 અને જો અસ્મિતા ને જ્યોતિ ને બધા તૈયાર થઈ ગયા છે. અને જવાનું છે વડ સાવિત્રી નું ગામમાં વડલો પૂજવા. ચાલો હવે નીકળીએ, કેમ કે 9 વાગી જશે. અમે નીકળી જઈએ છીએ ગામમાં. જ્યોતિ આગળ બેઠી. જ્યોતિને એની નિશાળ મૂકીને પછી જવાનું છે અસ્મિતાના ભાભીને કા રહેવા માટે. હવે જ્યોતિબેનની નિશાળ પોગી જાય. જો જ્યોતિબેનને પોલિયો પાઈ છે. આમ જો ખારું ખારું હોય જ્યોતિ, આમ જો એમાં કાંઈ ન હોય. જ્યોતિ ખારું ખારું હોય, બીજું કાંઈ ન હોય. ચોકલેટ ખારું ખારું હોય, કાંઈ ન હોય. બસ પૂરું. બીજા કાંઈ ન હોય. થોડું થોડું હોય બધા. બસ પૂરું થઈ ગયું. આખો રંગી ગયો તમને. આખો રંગી રંગી દીધો ને તાર કાકી તો અમે પોગી જશે ભાઈ નારુભાઈ ને ઓલે તો અસ્મિતાના ભાભી ને અહીંયા તો અહીં બેઠા છે. અસ્મિતાને સાગુબેન અને ઢીંગીબેન તો તૈયાર થાય. કાનજીભાઈ આવી ગયા. આવો કાનભાઈ આવો. અમે આવી ગયા છીએ વડ સાવિત્રીનું પૂજન કરવા માટે. અહીંયા ગોરદાદા પૂજા કરાવે છે.
ભાઈ વડ સાવિત્રીનું વ્રત હતું ને એ બધો પૂજા પાઠ કરીને અસ્મિતા અને વી ભાઈ જાગુબેન. હવે મીરા ફૂઈ છે કે એના હસબન્ડનો આજ બર્થડે છે, પ્રદીપ ફોન મારા ફોવા થાય છે, એ એના તરફથી પાર્ટી છે, એટલે કે બરફ ખવડાવે. તો હાલો ઉપાડી લઈએ, આમાં કઈ મૂકવાનું હોય નહીં. હેપી બર્થડે પ્રદીપ ફોવા. આમાંથી મટીરિયલ છે કે અસ્મિતા હારું હારું ખાઈ જાય ને હવે બીજા ને આવે પાછી કે હવે ભાવતો નહીં કે ખૂટતો નહીં. ક્યાં હે વીણી વીણી ગોચ છે મની વિના ને બેન પણ વિના ભાવતું નહીં આને. હવે હારું હારું ખાઈ દીધો, માથે પીડ્યું ખાવ મની ભાઈ. મિત્રો આજ છે ને પૂનમ છે, તો અમે ઊંસાવડા દર્શન કરવા આવી ગયા. મારા ઉપર સવારમાં આવેલા હતા અને અમે અત્યારે આવી ગયા છીએ. કેદનું આવું આવું એમ કરતા પણ કંઈ ટાઈમ નહોતો મળતો, અહીંયા નહીં છીએ તોય તો આજે આવી ગયા છીએ. દર્શન કરી લીધા ને હવે તો ભાઈ અહીંયા આવ્યો છે મસ્ત મજાના પવન ખાવા. જો માં લખેલું છે અહીંયા, કોણ કોણ આવજો કોમેન્ટ કરી દેજો. દરિયા કિનારે અમે છે ને મુસાફર દર્શન કરી લીધા છે. અને હવે ક્યાં જવાનું છે? હવે જવાનું છે દિયાળ બુટાઈમાં, કેમ કે આપણે શ્રીફળ વધારવાનું બાકી હતું તે મુસાફરડાએ આવી ગયા અને દિયાળ બુટાઈમાં અહીંયા જવાનું છે. તો હવે સીધા અહીંયા જઈએ. તો હાલ મિત્રો અમે દિયાળ પહોંચી ગયા છીએ. આપણે ઝીલવા કવે ઝીલવા બુટાઈમાં અહીંયા જો મસ્ત મજાનો એક વડલો છે, અડિયામાં છે, એમાં બુટ ભવનની. દર્શન કરી લીધા છે બુટાઈમાં. અમારે છે ને કુળદેવીમાં ચામુંડામાં ઊંસાવડા અને અહીંયા બુટાઈમાં ઝીલવા કવાવાળી. જો ભાઈ અમે દર્શન કરી લીધા છે મસ્ત મજાના. આપેલા આપણે ક્યારે આવ્યા હતા? હર્ષિદના કર ને એવું હતું અમારે ચૈત્ર વૈશાખમાં આવ્યો, કથા ને એવું હતું તેથી. એ પછીના આસપાસ આવ્યા છીએ. ફરિયાજીના શરણોમાં અમે આવી ગયા છીએ. તો મિત્રો અહીંયા છે ને પીવાનું પાણીની બધી સુવિધા છે. જો બુટાઈમાંથી અમે આવ્યા છીએ ઘરે. અને જો જ્યોતિબેન કંઈક ખાય છે. શું ખા બેટા? શું ખા? હે ખીલુલા? હવે જો જ્યોતિ કંઈક નવીન લાવી છે, ખીલુલા. અને કહેવાય ખલેલા. શું કહેવાય?
ખીલુલા કરે અને ફ્રીમાં આપી દેવાનું છે. જોતી હોય લી કહેતો કોમેન્ટ કરવાનું આપી દેવાનું છે ફ્રીમાં. ભાઈ વાગી ગયા 7:30 અને હવે જમવાનું છે. અને જમવાની તૈયારી થાય છે. આપણે થોડુંક અંજવાળું વધારી દઈએ. વાહ હાલો હવે તો અમે જમવા બેસી ગયા છે. અને તો આ જમવામાં ખીર છે, રોટલો છે, પૂરી છે, જ્યોતિ છે. બીજા રીંગણાના આથણા ભાઈ ક્યાં ક્યાં બનાવે છે કોને કોને તો અહીંયા આ રીંગણું છે તો હવે જ વાળું મને આવડતું નહીં. તમને આવડે તો તમે બનાવજો થઈ. જ્યોતિબેન ખાવા મીડ્યા મારા બા મારા પપ્પા. અમારા સાંજે છે કે એક ટાઈમ બધાને હારે વાળું કરવાનું હોય. સાંજે એક ટાઈમ દિવસે તો નક્કી ન હોય. કેમ વાઈટું બનાવે છે. મજાનું જમી લીધું છે અને હવે અમે બેઠા છીએ. મારા મમ્મી કરે છે વાઈટું કરે, અસ્મિતા વાઈટું કરે, ધૂપ દીવા કરવાની વાઈટું કરે. હારી આવડે હો ના રેડી છે મસ્ત. તાર ઘરે ન્યા તું કરતી કે તો કોણ બનાવતું? તાર મમ્મી તો તને આવડે તો છે? કઈ નહીં આવડતું. તો આ શું છે જો આવડતી તો અહીં શીખી જ એક જ દીમાં પહેલી વાર જ કરી નથી એ સરસ લ્યો. વડ સાવિત્રી હતી એના માટે વ્રત રહી હે તું રહી તો કરી કેતો કેતો મિત્રો એ વડ સાવિત્રી નું વ્રત રહી પણ હું કામ રહી એવું કઈ ના પડે કઈ ખબર નહીં. કેમ ન કહેવાય શું કામ? દીવાન વાઈટું થઈ ગઈ છે અને હવે આને છે ને વડ સાવિત્રી ને આવ્યા છે કે વડ સાવિત્રી નું છે કે વ્રત છે એટલે એને 12 વાગ્યાનું જાગરણ હોય કે એવું કે ન હોય તો એને ભાભીનો ફોન શરૂ છે કે જાગરણ 11 વાગી જાય છે 12 વગાડવાનો છે. એને ભાભી એ ફોનમાં વાત કરે છે અને હું વિડીયો એડિટિંગ કરું છું. હવે એને ભાભીને જાગરણ છે ને અને અહીંયા જાગરણ છે. બે ફોનમાં વાતો કરે કે બે જાગરણ તો કોણ છે? જલપાબેન મુનિપુરી એની બેનપણી છે મુનિપુરી. હાલો હે વાવાઝોડું છે ચાલો મિત્રો હવે હું છે ને વિડીયોને એડિટિંગ કરવા માંડું કેમ કે વાગી જશે અત્યારમાં 11 અને સવારમાં વિડીયો અપલોડ કરવાનો છે. એટલે તો ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. અને મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જ્યાં બધાને બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.